મોટો ફટકો. પ્રદેશ પ્રવક્તા શીતલબેન ઉપાધ્યાય સહિત 40થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા. વડોદરાના રાજકીય સમીકરણોમાં એક મોટો ફેરફાર નોંધાયો છે, જેમાં આમ આદમી પાર્ટીના 40થી વધુ અગ્રણી નેતાઓ અને સક્રિય કાર્યકર્તાઓએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની અને ધારાસભ્ય ચેતન દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ આગેવાનોને પક્ષમાં ઉષ્માભેર આવકારવામાં આવ્યા હતા. ભાજપમાં જોડાનાર મુખ્ય ચહેરાઓમાં આપણા પ્રદેશ પ્રવક્તા શીતલબેન ઉપાધ્યાય, દર્શનભાઈ રાવલ, સંદીપભાઈ રાવલ, અરવિંદભાઈ મૌર્ય, રાજુબેન દરબાર અને ભૂષણ બાગુલ જેવા દિગ્ગજ નામોનો સમાવેશ થાય છે. આ સામૂહિક પક્ષપલટાથી સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના સંગઠનને વ્યાપક ફટકો પડ્યો છે. આ જ મંચ પરથી રાજકીય માહોલ ગરમાવતા શહેર ભાજપ પ્રમુખે મહિલા અનામતના સંવેદનશીલ મુદ્દે મુખ્ય વિપક્ષ કોંગ્રેસની નીતિઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. નવા જોડાયેલા સભ્યોનું સ્વાગત કરતા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગર ભાજપ પરિવાર માટે આ એક વિશેષ અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. અગાઉ આપમાં સક્રિય ભૂમિકા ભજવતા હોદ્દેદારો અને કાર્યકરો આજે ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈને પક્ષમાં જોડાયા છે. ચૂંટણીલક્ષી આ રાજકીય ધ્રુવીકરણથી વડોદરામાં શાસક પક્ષનું માળખું વધુ સુદૃઢ અને શક્તિશાળી બન્યું છે. સૌને નમસ્કાર. આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લખલેશભાઈ, શ્રી રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ એવા શ્રી પાર્થભાઈ, સહ ઇન્ચાર્જ એવા કિરણભાઈ, પાર્થભાઈ સુરતી, તમામ મીડિયાના ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરતા કાર્યકર્તાઓ અને આપ સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો હું ખૂબ ખૂબ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ધ્યાનમાં જ હશે, અત્યારે વર્તમાનમાં રાષ્ટ્રપતિ એ મહિલા છે. એ જ રીતે વિત્ત મંત્રી પણ મહિલા છે. જ્યારે મહિલા આરક્ષણની વાત કરવામાં આવી ત્યારે જે પ્રમાણે આ મહિલા આરક્ષણ માટે પાર્લામેન્ટમાં જે પ્રમાણે કોંગ્રેસે વિરોધ કર્યો, ખરેખર તો ભારતની નાગરિકોની સંખ્યાની સામે જોઈએ તો 50% મહિલાઓ છે. જ્યારે મહિલા શક્તિને આપણે સશક્ત બનાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે નારી સશક્તિકરણની વાત કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નારી શક્તિ આગળ આવે, લોકસભા અને વિધાનસભામાં પણ એમનું નેતૃત્વ કરે અને દેશની મહિલાઓના વિષયો ઉપર વાતચીત કરે એ પ્રકારનું આયોજન દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈએ કર્યું. 33% મહિલાઓના આરક્ષણની વાત રજૂ કરી હતી, પરંતુ બે મોઢાવાળી કોંગ્રેસ એક બાજુ તો મહિલાઓ માટેની વાત કરે છે અને જ્યારે મહિલાઓને સશક્તિકરણ કરવાનો વિષય આવે છે ત્યારે એનો વિરોધ કરે છે. એટલે કે મહિલા વિરોધી કોંગ્રેસ બસ માત્ર વિરોધ જ કરવો, વિરોધ પક્ષની ભૂમિકામાં રહીને પણ જે સારી અને સાચી વાત હોય એનું સમર્થન કરી શકાય. પરંતુ આપને સૌને ધ્યાનમાં છે, નકારાત્મક રાજનીતિ કરવાવાળી કોંગ્રેસ એના બયાનબાજીમાં પણ હમણાં જ થોડાક સમય પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ કેરળની ચૂંટણી દરમિયાન જે પ્રકારના નિવેદનો કર્યા, ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવી. અને આ પહેલી વખત નથી, એના પહેલા પણ અનેક એવા નિવેદન ભારતીય જનતા પાર્ટી વખોડી ચૂકી છે. અને આ નિવેદનોથી એક નકારાત્મક રાજનીતિના કારણે આજે દેશની અંદર કોંગ્રેસ ધીરે ધીરે પોતાનો સત્તા ગુમાવી રહી છે. ભારતમાં આના ઇતિહાસમાં આપણા ત્યાં સ્ત્રી શક્તિ પહેલેથી મજબૂત રહી છે. એ રાણી અક્કાદેવી હોય, રાણી અહિલ્યાબાઈ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય,
એવા અનેક મહિલાઓએ ભારતના સમર્થનમાં ભારતને સમર્થ બનાવવા માટે એમનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. નારી શક્તિને મજબૂત કરવા માટે માન્ય પ્રધાનમંત્રીજીએ જ્યારે વિષય ઉઠાવ્યો તો આ મહિલા વિરોધી કોંગ્રેસે એનો વિરોધ પ્રદર્શન કર્યો. વિરોધ કર્યો એટલું તો નહીં, પણ જ્યારે સંસદ પત્યા પછી સંસદની બહાર જ એની ઉજવણી પણ કરી. અરે મહિલાઓની એક સશક્તિકરણની વાતની તમે વિરોધ તો કરો, બરોબર, સમજી શકાય છે, પણ તમે ઉજવણી પણ કરો છો. મહિલાઓને સંસદમાં આવતા રોકવાની એની ઉજવણી, આવું હોઈ શકે? પરંતુ એની નકારાત્મક રાજનીતિ એ પ્રદર્શિત કરે છે. ભૂતકાળમાં પણ પાર્લામેન્ટમાં જ્યારે જ્યારે મહિલા આરક્ષણના બિલની વાત આવી છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને વિરોધ કર્યો છે. આની પહેલા જ્યારે આરક્ષણનું બિલ આવ્યું હતું ત્યારે તો એને ફાડી નાખવામાં આવ્યું. આજે મહિલા વિરોધી કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે, આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં જરૂર ગુજરાતની મહિલાઓ એનો જવાબ આપશે, અને જવાબ આપશે ત્યારે એમને ધ્યાન આવશે કે અમે કેવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છીએ. તો આપ સૌના માધ્યમથી હું નાગરિકોને અપીલ કરું છું કે જે પ્રકારની માનસિકતાથી કોંગ્રેસ ચાલી રહી છે, આ નકારાત્મકતા, એને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરીએ, એ જ સૌને હું આપના માધ્યમથી અપીલ કરું છું.